આજે કંઈક મીડિયા કર્મીને પત્ર મળ્યો છે. પત્રમાં શાળાઓ ચાલુ વેકેશન હોવા છતાં અત્યારે શાળાઓ વાલીઓને બોલાવી રહ્યા છે. શું કહેશો? મીડિયા દ્વારા અમને પણ એક મેલ મળ્યો છે, જેના અંદર જે પત્ર મીડિયાને મળ્યો છે એની કોપી એ લોકોએ અમને ઈમેલ કરી છે, પરંતુ એ રીતનો કોઈ પત્ર અમારી સુધી જે નકલ આપને મીડિયાને પહોંચી છે એ મળેલ નથી. આપ મીડિયા મારફતે જે પત્ર અમને મળ્યો છે તો ચોક્કસ આ દિશામાં અમે તપાસ કરવાનો પ્રયત્ન કરીએ. ગુજરાત સરકાર દ્વારા વેકેશન પરિપત્રનું અમુક શાળા દ્વારા ઉલ્લંઘન કરવામાં આવે છે, તેના વિશે શું કહેશો? ચોક્કસ ગયા વેકેશનમાં પણ આ બાબત ઉદ્ભવેલી અને આપણે પણ તપાસ કરીને જે શાળાઓ ચાલુ માલુમ પડેલી એને આપણે કારણદર્શક નોટિસ આપીને તાકીદ પણ કરેલી અને કાર્યવાહી પણ કરેલી. આ વખતે પણ જરૂર જણાય અને કસૂરવાર સ્કૂલો અમારા ધ્યાને આવશે આપની આ બાબતે જે અમારા સમક્ષ મૂકી છે તો ચોક્કસ એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. ચોક્કસ હવે આ દિશામાં આપે અમને ધ્યાન દોર્યું છે તો એ વિસ્તારની જે ચોક્કસ શાળાઓ છે કે જે વીરપર કે એની આજુબાજુની જે શાળાઓ છે ત્યાં શિક્ષણ કાર્ય ચાલુ છે, ચોક્કસ અમારા બીટ નિરીક્ષકને ત્યાં શાળા ઉપર સ્થળ તપાસ માટે મોકલીને તપાસ કરાવીશું. ના, ત્યારબાદ જાણ થયેલ પણ હજી કોઈ એ બાબતે આપણે કોઈ બીટ નિરીક્ષક, કારણ કે ચોક્કસ કોઈ શાળાની માહિતી નહીં હોય, આપણે હજી એ દિશામાં તપાસ કરેલ નથી. નિયમ અનુસાર જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમો અનુસાર જે કાર્યવાહી કરવાની થશે તો સૌ પ્રથમ તો પહેલાં જો માલુમ પડશે તો એને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવશે અને એના આગળ ઉપર જે કાર્યવાહી એના જવાબને ધ્યાને રાખીને અથવા તો સત્ય હકીકત સ્થળ ઉપર શું છે ધ્યાને રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે પણ આ જ રીતે જે સ્કૂલો આપણા ધ્યાને આવેલી હતી એને નોટિસ પાઠવીને એના લેખિત ખુલાસાઓ મેળવીને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને એ બાબતેથી અવગત કરવામાં આવે.